હેપી બર્થડે ગિરીશ મિત્ર, હેપી બર્થડે. અરે ભાઈ હાથ છોડ, મારા બર્થડે ને હજી 4 મહિનાની વાર છે. શું મંડ્યો તું? અરે ભાઈ તારો નહીં, મારો હેપી બર્થડે મારો. ઓહ, ચાલ ગિરિયા, આજે તને સરસ 5 સ્ટાર હોટલમાં જમવા લઈ જાઉં. માફ કર, મારે નથી આવવું ભાઈ. મારે તારી સાથે ક્યાંય નથી આવવું. આ ગયા મહિનાનો અનુભવ બહુ થઈ ગયો. હાલા તું આવી જ રીતે મને શોપિંગ મોલમાં શોપિંગ કરવા લઈ ગયો તો યાદ છે ને? 2,500ની તે ખરીદી કરી. મારે માટે એક 45 રૂપિયાનું ટી શર્ટ લીધું. મને થયું ચાલો આ લુખે સુધરી ગયો. અને પછી કેશ કાઉન્ટર પર તે તારું ક્રેડિટ કાર્ડ આમ વટથી ફેંક્યું. ચાલા 2 વર્ષથી બંધ હતું એ કાર્ડ. ઓલા મશીનમાં નાખ્યું ને એરર ને ટી 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 ચાલુ થયું. આજુબાજુ લોકો ભેગા થઈ ગયા. અરે શરમના મારે 2,500 ચૂકવવા પડ્યા હતા. એ ટી શર્ટ મેં હજી સાચવીને રાખ્યું છે મારા ઇતિયા માટે. ગિરીશ ચિંતા નહીં કર ભાઈ, આજે એવું કાંઈ નહીં થાય. બસ આ હોટલનો મેનેજર મારો ખાસ ભાઈબંધ છે અને મને ખાસ ઇન્વાઇટ કર્યો છે કારણ કે હું વીઆઈપી છું. તું વીઆઈપી વિધાઉટ ઇજ્જત પર્સન એટલે તું. અલા પાછું કાર્ડ મૂકે ને, મારી ઇજ્જતના ધજાગરા મારે નથી કરવા. યા તું હવે જરાય ચિંતા ન કર, આપણી પાસે 5-7 ક્રેડિટ કાર્ડ છે. તારી પાસે 5-7 ક્રેડિટ કાર્ડ? તો તું એના બિલ કેવી રીતે ચૂકવે? યા બહુ સિમ્પલ છે. પહેલા ક્રેડિટ કાર્ડનું બિલ બીજા ક્રેડિટ કાર્ડથી ચૂકવવાનું, બીજાનું ત્રીજાથી. બસ આ ચક્કર ચાલ્યા કરે. સરસ, તું બિઝી ને બેંક વાળા એ બિઝી. ભગા કરવામાં અમારું ફેમિલી નંબર 1 છે. હમણાં થોડા દિવસ પહેલા હું લાઇબ્રેરીમાં ગયો હતો. કંઈક એક જૂનું પુસ્તક મારે શોધવું હતું. તો હિતિયાને હું સાથે લઈને ગયો. મેં કહું ચાલ જરા. ભલે આવજો. અમે લાઇબ્રેરીમાં દાખલ થયા. બધા કેટલાય હકડે થટ આમ ટેબલો ગોઠવેલા ને ટેબલ ખુરશી પર બધા માથું નીચું નાખીને ચૂપચાપ બેઠા હતા. ને હિતિયાને મેં બેસાડ્યો ને ચોપડી શોધવા ગયો. એમાં હિતિયાએ બૂમ પાડી, એ એક મસાલા ઢોસો લાવ. જોવા લાગ્યા. ઓલો લાઇબ્રેરી વાળો એ બગડ્યો. એને કાંટો પાડ્યો, ચૂપ રે, લાઇબ્રેરી છે, ધીમે બોલ. એટલે હિતિયો એની પાસે ગયો, હે એક મસાલા ઢોસો લાવ. હું તો એવો ફોટો પડી ગયો. ચોપડી બોપડી રહી બાજુએ. હિતિયાનો કોલર ઝાલીને બહાર લઈ ગયો. અરે રામ, ને મારી બૈરી ઓછી નથી સાહેબ ભગા મારવામાં. એને કઈ અંગ્રેજી બોલવાનો જબરો શોખ છે. ની સંકોચ અંગ્રેજી બોલે. હા, અને એવું બોલે કે જેને અંગ્રેજી આવડતું હોય ને એને તો જરાય સમજાય જ નહીં. પરમાનન્ટ ને પ્રેગ્નન્ટ કરતા એને વાર ન લાગે. અરે તે ભાઈ એક દિવસ થયું એવું, હું સવારે રોજ મંદિરે જાઉં તો હું નીકળ્યો એટલે મેં એને કહ્યું સુશી હું મંદિરે દર્શન કરીને આવું છું ને પછી ઓફિસ જઈશ. એટલામાં કોણ જાણે શું મારા બોસે ઘરે ફોન કર્યો અને સુશીલા ઉપાડ્યો. તેણે પૂછ્યું વેર ઇઝ ગિરીશ? એટલે સુશીલાએ તરત ઇંગ્લિશમાં જ જવાબ આપ્યો, સોરી, ગિરીશ ગોન ટુ ગોડ્સ હાઉસ. ને મૂકી દીધો. ને સાહેબ ઓફિસમાં હો હા થઈ ગઈ. મારો બોસ, સેક્રેટરી, અડધો સ્ટાફ હાર તોરા ને ફૂલ લઈને તાબડતોબ મારા ઘરે પહોંચી ગયા. હું મંદિરેથી પાછો આવીને જોયું. મેં કહું આ બધું ટોળું શું? મને થયું બાપુજી ગયા. એટલે હું ઘૂસ્યો અંદર. એમાં તો મને જોઈને સ્ટાફની 2 છોકરીઓ ભૂત ભૂત કરીને બહાર દોડી ગઈ. મને કઈ ગમ પડે નહીં. મારો બોસ પણ મને જોયા કરે, હું એને જોઉં. પછી અમે એકબીજાને ફોડ પાડ્યો. સુશીલાને કાંઈ ફરક ન પડ્યો. મારો બોસ તો હસતો હસતો ત્યાંથી નીકળી ગયો અને ફૂલ તોરા જે લઈ આવેલો ત્યાં મૂકીને ગયો. હવે સુશીલાએ ફૂલ લીધા, એમાંથી વેણી બનાવી માથામાં નાખી એની બેનપણીઓને બતાવવા ગઈ કે આ જુઓ મારા મિસ્ટરને લીધે આજે મને ફ્લાવરની વેણી પહેરવા મળી.